નમસ્કાર બાળકો, આપણે 7મા ધોરણમાં આગળના 2 પાઠ જોઈ ગયા. હવે આજે ત્રીજો પાઠ જોઈશું. એનું નામ છે સચ્ચા હીરા. તમને આ મથાળું વાંચ્યા પછી એમ થશે કે સચ્ચા હીરા એટલે જે બજારમાં મળે છે સાચા હીરા એવો હીરો નહીં. કાં તો તમે માનતા હશો કે પિક્ચરના હીરો, એ પણ હીરો નહીં. પણ વાસ્તવિકતામાં હીરો કોને કહેવાય એ તમને આ પાઠમાં શીખવાનું છે. તો આમાં ગામડાનું વર્ણન છે. ગામડાના વર્ણનમાં કેવું હોય કે ખેડૂતો હોય ને એ સાંજે સવારના જાય, પછી બપોરે એમના ઘરેથી ભાથું આવે એ જમે, પછી થોડી વાર આરામ કરે અને સાંજે પોતાના બળદો લઈ અને ઘર તરફ આવવા નીકળે. અને સ્ત્રીઓ સાંજે 3-4 વાગે એટલે ચૂલો સળગાવી દે, એની ઉપર સરસ મજાની ચા મૂકી દે, પછી ચા પીએ અને પછી ધીરા તાપે ખીચડી મૂકે. સરસ માટીની આડલીમાં જે ખીચડી થાય બાળકો, એ તમે જો ગામડામાં રહેતા હશો અથવા ગામડાની ખીચડી ખાધી હશે તો એટલી મીઠી લાગે. એ ચૂલા ઉપર ધીમા તાપે ખીચડી મૂકી અને પછી સાંજના સમયે બધી સ્ત્રીઓ છે એ પાણી ભરવા માટે જાય. એટલે ગામડાની સ્ત્રીઓનું જે આરામ કરવાનું કે થોડું મન હલકું કરવાનું જે સ્થાન હોય કયું કે કૂવો. કૂવા ઉપર જાય, નદી હોય તો નદી કિનારે જાય પાણી ભરવા, કૂવા કાંઠે પાણી ભરવા જાય. ત્યાં થોડી વાર બેસે, બધી અલગ મલકની વાતો કરે, થોડી વાર થાક ખાય અને પછી બધી ઘર ભેગી થાય. સવારના ગામડામાં તો જે ખેડૂતની પત્નીઓ હોય ને બાળકો, સવારના વહેલા ઉઠી જાય, 5 વાગે ઉઠી જાય, સાસ વલોવે, એ બધું જે કામ કરે, પોતાના ખેતીનું કામ બહુ જ કાઠું છે. એટલે પછી એ લોકો કૂવા ઉપર જાય અને કૂવા ઉપર બેસી અને અલગ મલકની વાતો કરે. તો આવું જ એક મસ્ત સરસ મજાની વાર્તા છે અહીંયા આગળ. જો તમે મારી સાથે સાથે હું જે પણ વાંચું, તમારે ફરીથી કહું છું કે હિન્દીમાં જો તમારે બરોબર પકડ રાખવી હોય તો હું જે વાંચું એમાં બરોબર એક લીટીમાં ધ્યાન રાખો તો તમારું હિન્દી સુધરશે. એક તો હિન્દી લખતા વાર થાય છે. ગુજરાતીમાં તમે 2 વાક્ય લખો ત્યારે હિન્દીમાં તમારે એક જ વાક્ય લખાય, કેમ કે હિન્દીમાં ઉપર લીટી કરવાની હોય, ગુજરાતીમાં પૂર્ણ વિરામમાં ખાલી ટપકું કરવાનું, જ્યારે હિન્દીમાં આખી ઊભી લીટી કરવાની હોય. વિરામ ચિહ્નો શીખવાડે છે ને તમને, એમાં જોજો તમે. तो सूर्य अस्त हो रहा था, पक्षी चहचहाते हुए अपने अपने नीड की ओर जा रहे थे. નીડ એટલે કે માળો. સાંજ પડે એટલે પક્ષીઓ પોતપોતાના માળા તરફ જવા માટે निकले. गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी. पानी भरकर कुछ स्त्रियां तो अपने घरों को लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगत पर बैठकर आपस में इधर उधर की बातें करने लगी. बધી સ્ત્રીઓ ગઈ, પણ જે 4 સ્ત્રીઓ હતી એ પોતે જગત એટલે શું કહેવાય ખબર છે? કૂવાનો કાંઠો કહેવાય. જે પાક્કો કાંઠો હોય ને સિમેન્ટનો કરેલો, એની ઉપર બધી બેઠી. बातचीत करते करते बात बेटों पर जा पहुंची. उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी. वह कहने लगी, भगवान सबको मेरे बेटे जैसा बेटा दे. मेरा बेटा लाखों में एक है. उसका कंठ बहुत मधुर है. वह बहुत अच्छा गाता है. उसके गीत को सुनकर कोयल मैना भी चुप हो जाती है. लोग बड़े चाव से उसका गीत सुनते हैं. बધી અલગ મલકની વાતો કરતા પછી 4 સ્ત્રીઓને એક દીકરો હતો. બધા પોતાના દીકરાની વાત ઉપર આવી. એટલે પહેલી સ્ત્રીએ વાત કરી એ થોડી સ્પીડ ઉંમરમાં થોડી મોટી લાગતી હતી. એણે કીધું કે ભગવાન મારે જો દીકરો છે ને બધાને દે. એનો અવાજ એટલો બધો સુંદર છે કે એ એટલું સરસ ગીત ગાય છે ને કે કોયલ ને મેના પણ એ ગીત સાંભળીને ચૂપ થઈ જાય છે. उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे की प्रशंसा करे. उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता. वह बहुत ही शक्तिशाली और बहादुर है. वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है. वह आधुनिक युग का भीम है. બીજી સ્ત્રી બોલી કે મારો દીકરો છે ને એ બહુ બળવાન છે, એટલો પહેલવાન છે ને કે એનું શરીર હૃષ્ટપુષ્ટ છે. ભલા જે કહેવાય ને પહેલવાન, એને પણ પછાડી દેવો મજબૂત છે મારો દીકરો. હવે ત્રીજી સ્ત્રી
કેવી રીતે ચૂપ રહે? પોતાના બાળકની એ પણ પ્રશંસા કરવા માંગતી थी, तो એને શું કહ્યું સાંભળો। यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती? वह बोल उठी, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है। ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो। मारो दीकरो एटलो बधो भणवामां होशियार छे के ए संस्कृतना पाठ एटला सरस मोढे करी दे छे। आमे संस्कृतना श्लोको बोलवा ए कई सहेली वात नथी। एमां उच्चारण स्पष्ट होवा जोईए। जो उच्चारण स्पष्ट ना हो तो अर्थनो अनर्थ थई जाय। तो के मारो दीकरो एटलो बधो सरस रीते एटलो भणवामां होशियार छे ने संस्कृतना श्लोक एवा सरस रीते बोले छे के आपणे थोड़ीवार सांभळी रहीए एम। हवे चौथी स्त्री हती ने बिचारी थोड़ी गरीब लागती हती, चूपचाप बेसी रही। ते त्रणेय स्त्रीओ कह्युं के भाई अमे अमारा दीकराओनी बाबतमां कंई कीधुं, तारे दीकरो छे तो तू तो तारा दीकरानी कंईक वात कर। तो ये स्त्री शू बोली, जो तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही। उसने अपने बेटे के बारे में कुछ न कहा। पहली ने उसे टोकते हुए कहा, क्यों बहन तुम चुप क्यों हो? तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ। चौथी स्त्री ने बड़े ही सहज भाव से कहा, मैं अपने बेटे की प्रशंसा क्या करूं? वह न तो गंधर्व सा गायक है, न भीमसा बलवान, न ही बृहस्पति का बुद्धिमान। मारो दीकरो एम के बिल्कुल सामान्य है। એને એટલું બધું સારું ગાતા પણ નથી આવડતું, એટલો બહાદુર પણ નથી અને એટલો બધો બુદ્ધિમાન પણ નથી, સામાન્ય છે મારો દીકરો, સીધો સાધો। कुछ समय बाद जब वे सब घोड़े सीट पर रखकर लौटने लगी, जो कुदरती શું થયું, જ્યારે બધી આ ત્રણેય ચારે સ્ત્રીઓ એ માથા ઉપર બેડા લઈ અને જ્યારે જતી હતી, तभी किसी गीत का मधुर स्वर सुनाई पड़ा। सुनकर पहली स्त्री बोली, सुनो मेरा हीरा गा रहा है। तुम लोगों ने सुना उसका कंठ कितना मधुर है। वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया। उसने अपनी माँ की ओर कोई ध्यान नहीं दिया। इतने में दूसरी स्त्री का बेटा इधर से आता दिखाई दिया। दूसरी स्त्री ने उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा आ रहा है। शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है। वह यह कह रही थी कि उसका बेटा भी उसकी ओर ध्यान दिए बिना चला गया। બંને સ્ત્રીઓના દીકરા જ્યારે ગયા ત્યારે ઓળખાણ કરાઈ બીજી સ્ત્રી કે દેખો મારો દીકરો જાય, મારો દીકરો જાય। પણ બેમાંથી એક પણ દીકરાએ પોતાની માના સામું જોયું પણ નહીં, ચૂપચાપ પોતપોતાની ધૂનમાં निकल गया। वे कुछ आगे बढ़ी तो एक तीसरी एकाएक तीसरी स्त्री का बेटा उधर से संस्कृत के श्लोकों का पाठ करता हुआ निकला। उसके उच्चारण से ऐसा लग रहा था मानो उसके कंठ में साक्षात सरस्वती विराजमान हो। तीसरी स्त्री ने गदगद स्वर में कहा, देखो यही मेरी गोद का हीरा। इसे कौन बृहस्पति का अवतार नहीं कहेगा। बृहस्पति એટલે ગુરુ, એનો અર્થ થાય ગુરુ। देखो मारो दीकरो કેટલા સરસ સંસ્કૃતના શ્લોકો બોલતો બોલતો જાય છે। परंतु उसका बेटा भी माँ की ओर देखे बिना आगे बढ़ गया। वह अभी थोड़ी दूर गया था कि चौथी स्त्री का बेटा भी अचानक उधर से आ निकला। ત્રણેયમાંથી એક સ્ત્રીઓએ પોતાને એના સામું જોયું નહીં, બધા પોતપોતાની ધૂનમાં જતા રહ્યા। वह देखने में बहुत ही सीधा साधा और सरल प्रकृति का लग रहा था। उसे देखकर चौथी स्त्री ने कहा, बहन यही मेरा लाल है। એટલામાં ચોથી સ્ત્રીનો દીકરો આવ્યો અને હજી તો એ સ્ત્રી પોતાના દીકરાની ઓળખાણ કરાવે છે કે દેખો મારો દીકરો આવ્યો। એટલામાં તો એ દીકરો પાસે આવ્યો અને જુઓ કેવું કરે છે દીકરો। चौथी स्त्री उसके बारे में बता ही रही थी कि उसका बेटा पास आ पहुंचा। उसने अपनी माँ को देखकर वह रुक गया और बोला, माँ लाओ मैं तुम्हारा घड़ा पहुंचा दूं। मना करने पर भी उसने माँ के सिर से पानी से भरा घड़ा उतार कर अपने सिर पर रखा और घर की ओर चल पड़ा। એટલામાં એ બિચારો સીધો સાધો સરળ પ્રકૃતિનો લાગતો હતો ને, એ દીકરો માની પાસે આવ્યો, માના ખબર અંતર પૂછ્યા। એની માના માથા ઉપર હેલ હતી, હેલ એટલે પાણીનું બેડું, વાસમાં બીજું કંઈક વાસણ હતું। તરત એની માના પાસેથી એક વાસણ એને લઈ દીધું, લાવ માં હું ઘરે મૂકી દઉં। તમે દેખો હવે તમને ખબર પડી ને કે હીરો કોને કહેવાય હે બાળકો। तीनों औरतें बड़ी आश्चर्य से चौथी स्त्री ने बेटे को देखती रही। एक वृद्ध महिला जो बहुत देर से इन औरतों के पीछे चलती हुई इनकी बातें सुन रही थी, पास आकर बोली, देखती क्या हो, यही सच्चा हीरा है। आ बधी વાત એક બહુ ઘરડી સ્ત્રી એ પાછળ આવતી હતી અને એ સાંભળતી હતી બધી વાત। ત્યારે એને છેલ્લી એ વૃદ્ધ સ્ત્રીએ શું કહ્યું, ચારે સ્ત્રીઓને કે દેખો આને સાચો હીરો કહેવાય। જે પોતાના જન્મદાતા હોય કે કોઈ બીજું કર્મમાં માને, ખાલી એટલું ભણતર જ કામ નથી બાળકો, તમે સાંભળી લેજો। આપણે એક કહેવત છે કે વિદ્યા વિનયથી શોભે છે। તમારી અંદર ગમે એટલી વિદ્યા હશે
તો તમારી અંદર મા બાપને, તમારા ગુરુજનોને કે તમારા વડીલોને માન આપવાનું નહીં હોય તો તમારી વિદ્યા નકામી છે. બરોબર. કર્મ એટલે કામ. વિદ્યાની સાથે સાથે તમારે સારા કર્મ કરવા જોઈએ. અહીં આગળ આપણો પાઠ પૂરો થાય છે. હવે દેખો તમારે શું કરવાનું છે. આ શબ્દોના અર્થ મેં જે લખ્યા છે એ તમારે ચોપડીમાં લખવાના છે. આમાં એક જ શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ જુદો પડે છે, એ ખાસ તમારે કરવા. હવે જુઓ, આપણે આ વખતે જે કસોટી થવાની છે એ 3 પાઠ સુધી થવાની છે. 3 પાઠમાંથી તમારે OMRની 25 માર્કની કસોટી નીકળશે અને ઉત્તરાયણ પછી ગમે ત્યારે અમે તમને તારીખ જાહેર કરીશું. એમાં 3 પાઠ તમારે બરોબર પાકા કરવાના છે. એમાં શબ્દોના અર્થ પણ આવશે, પ્રશ્નોના જવાબ પણ આવશે. એમાં હું શબ્દ સમૂહ અલગ અલગ પૂછીશ. એટલે મેં તમને જે પણ પાઠમાં આવ્યા છે શબ્દ સમૂહ તમારી ચોપડીમાં તો છે ને, તમે દેખો ચોપડીમાં મુહાવરે જુદા આપેલા છે, તો શબ્દ સમૂહ જુદો પાડેલો નથી. પણ હું દરેક પાઠમાં જે પણ ચલાવું છું એ શબ્દ સમૂહ મેં જુદો પાડેલો છે. ઘણા બધા શબ્દોનો, ઘણા બધા પદોનો એક સમૂહ બને એને શબ્દ સમૂહ કે લીએ એક શબ્દ કહેવાય. એ તમારે ખાસ યાદ રાખવાનું. એના નીચે મુહાવરા છે, એ મુહાવરા તમારે યાદ રાખવાના છે. મુહાવરા દેખો, ઉધર ઉધર की बातें करना, गप्पे मारना, लाखों में एक होना, विशेषोना, पछाड़ देना हराना, बराबरी करना, मुकाबला करना, सच्चा हीराओना अच्छा जीवन, આ બધા તમારો OMRમાં આવશે. હવે આમાં તમારે સ્વાધ્યાય દેખો. સ્વાધ્યાયમાં એનો પહેલો પ્રશ્ન કરવાનો છે. આમાં તમારે એક જ વાત યાદ રાખવાની છે. કઈ? પહેલી સ્ત્રીનો છોકરો, બીજીનો, ત્રીજીનો અને ચોથોનો. 4 સ્ત્રીઓના જે બાળકો હતા એની ખાસિયત શું હતી? કયો સુંદર ગાતો હતો, કયો એના ભણવામાં હોશિયાર હતો, પછી કયો ભીમ હતો, બહાદુર હતો, ભીમ હતો, અને કોણ એની માની સેવા કરતું હતું. આ 4માં તમારે એક ખાસ યાદ રાખવાનું. પછી નિમ્નલિખિત ઉક્તિ कौन किससे कहता है लिखिए. स्वाध्याय में બીજો પ્રશ્ન છે. એમાં यही सच्चा हीरा है કોણ બોલે છે? તો કે વૃદ્ધ સ્ત્રી બોલતી है. माँ लाओ मैं तुम्हारा घड़ा पहुंचा दूं. चौथी स्त्री का बेटा बोल रहा है. એમ આ 5 જે વાક્યો છે એ તમારી ચોપડીમાંથી જોઈ અને કોણ વાક્ય કોણ બોલે એ પણ હું એ ભાગમાં પૂછીશ. બરોબર. એ બંને કરવાના છે. હવે પાછળ જુઓ, જોડે જોડે ભાષા સત્તા પણ ચલાવી દઉં છું. ભાષા સત્તા એટલે વ્યાકરણ. વ્યાકરણ ભાષા સત્તાની અંદર અલગ આપેલું છે. હવે આની અંદર છે એ તમને સમજાવું. ભૂતકાળ, ભવિષ્યકાળ મને વર્તમાન કાળ. જે ક્રિયા બની ગઈ છે એને ભૂતકાળ, જે ક્રિયા અત્યારે બને છે એને વર્તમાન કાળ, જે ક્રિયા હવે બનશે એને भविष्यकाल. એમાં देखो, क्रिया के जिस रूप से क्रिया होती हो रही हो ऐसा बोध होता उसे वर्तमान काल कहते हैं. मैंने जो एमा हम भी तुम्हारे साथ चलते हैं, आज स्कूल में छुट्टी है, रमेश बाग में खेलता है. એ ક્રિયાપદમાં છેલ્લે હે આવે. ચાલુ ક્રિયા હોય એને વર્તમાન કાળ કહેવાય. પછી જો બીજું કે मैंने उसे फूल दिया, मैं बाजार जाता हूँ, बच्चे मैदान में खेल रहे हैं, चूहे उछल कूद कर रहे थे, वह विद्यालय जा रहा है, हम प्रयाग जाएंगे. આની અંદર કયા કયા વર્તમાન કાળના શબ્દો છે? એક તો ત્રીજું છે અને પાછું. આ બંને વર્તમાન કાળના શબ્દો છે. પછી देखो, क्रिया के जिस रूप से क्रिया हो गई उसे भूतकाल कहते हैं. કે ક્રિયા થઈ ગઈ છે. देखो, मैंने उसे फल दिए, फल આપવાની ક્રિયા પતી ગઈ. પિતાજી અખબાર પढ़ रहे थे, એ પતી ગઈ. ગાંધીનગર ગુજરાત. પછી हम पहले सूरत में रहते थे. આ 3 વાક્યો છે ભૂતકાળના આવશે. હવે ત્રીજો છે તે देखो, क्रिया के जिस रूप से क्रिया होने वाली हो ऐसा बोधा भविष्यकाल. હવે જે કાળ આવશે એને ભવિષ્યકાળ, જે ક્રિયા બનશે. એમાં નીચેના વાક્યોની અંદર ભવિષ્યકાળના વાક્યો કયા છે? એક તો પિંકલ કલ કહાની કી કિતાબ લાએગી એ છે, અને અનિલ કલ પતંગ ઉડાએગા ત્રીજો અને છઠ્ઠો. હવે તમારે નીચે છે ને, હું જો જવાબ બોલું છું તમે લોકો લખી દેજો. રોશનીને કહાની સુનાઈ, એમાં ભૂતકાળ આવશે. શું આવશે? ભૂતકાળ. હમ પરસો ઘૂમને જાએંગે, એમાં ભવિષ્યકાળ. પછી પિતાજી કે જૂતે ખો ગए, એમાં પણ ભૂતકાળ. मैं दादाजी के साथ मंदिर जाता हूँ, ये वर्तमान काल. अनीता 7वीं कक्षा में पढ़ती है, वर्तमान काल. मैं किताबें खरीदूंगी, भविष्य काल. बेटी पढ़ लिख कर दुनिया घूमेगी, भविष्य काल. हरी रहीम से बात कर रहा था, भूतकाल. मेरे पैरों में दर्द हो रहा था, भूतकाल. તો આ પણ અમે OMR માં કાળ પૂછાશે. બરોબર. અહીંયા આગળ આપણો પાઠ પૂરો થાય છે.
અને તમારે લેસન શું કરવાનું છે? જો ફરીથી કહું છું, લેસનમાં શબ્દના અર્થ લખવાના, મુહાવરે લખવાના, સ્વાધ્યાયના બંને પ્રશ્નો લખવાના અને ભાષા સત્તા છે એ ભાષા સત્તા તમારે આખું લખવાનું છે. અને એની નીચે જે પણ પાન નંબર 19 ઉપર અને 20 ઉપર જે 9 વાક્યો આપેલા છે, કાર્ડ બતાવો, એ કરવાના છે. બરોબર? તો બાળકો, આટલું તમે તમારા ચોપડામાં લેસન કરજો. અને દેખો, મોટા ભાગના વાલીઓ, વિદ્યાર્થીઓ આ વખતે અમને ચોપડા બતાવવા પહેલા સત્રના આવ્યા નથી. અમે વારંવાર જાહેરાત કરી છે, છતાં બી હવે વાર્ષિક પરીક્ષામાં એટલે કે દ્વિતીય સત્રમાં જેના ચોપડા સહી કરાવવા શાળામાં આવશે એના જ માર્ક મૂકવામાં આવશે. બાકી એ માર્ક તમારા કપાઈ જશે. મહેરબાની કરીને તમે, ફરીથી કહું છું, દરેક વિષયના જે પણ લેસન હોય તમારા ચોપડામાં તમે લખજો એ ચોપડા. અને આ વખતે સરકારે જાહેરાત કરી છે ને કે તમારે પરીક્ષા લેવાની જ છે, કોઈ માસ પ્રમોશન આપવાનું નથી. એટલે તમે આ બહુ ગંભીરતાથી ચોપડા બનાવજો તો એ તમારા માટે સારું છે. બધા માર્ક તમારા વાર્ષિક પરીક્ષામાં ઉમેરાશે. નમસ્કાર.